વિદ્યાર્થી મિત્રો, મારું નામ ક્રિસ ભરતભાઈ રાણા છે. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં અભ્યાસ કરું છું. મારું ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે અને આજે આપણે મશીન 2 ચેપ્ટર નંબર 2 જેના આપણે એક્ઝામ્પલ જોવાના છે. એક્ઝામ્પલ 3 અને 4. 1-4 પોલ, સપ્લાય ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ છે. 3 ફેઝ સ્ટાર્ટરવાળી ઇન્ડક્શન મોટર છે. અહીં સ્લીપ 3% છે. તો કુલ સપ્લાયની ગતિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા લખી દઈએ. પોલ 4 આવે છે, ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ, સ્લીપ 3% એટલે કે 0.03 અને ગતિ આપણે શોધવાની છે. તો ચાલો આપણે શોધીએ. મિત્રો, NS શોધતા પહેલાં આપણે NS શોધવું પડે. NSની ફોર્મ્યુલા છે 120 fs ડિવાઇડેડ બાય પોલ એટલે કે P. હવે 120 એવા ને એવા, ફ્રીક્વન્સી આપણને આપેલી છે 60 અને પોલની વેલ્યુ છે 4. હવે 120 ગુણ્યા 60, 120 ગુણ્યા 60 એટલે કે 7200 ડિવાઇડેડ બાય 4. તો આપણને મળી જાય 1800 RPM. આપણને NSની કિંમત મળી જાય. હવે આપણે NA શોધીશું. તેને શોધવા S = NS માઇનસ NA ડિવાઇડેડ બાય NS. હવે આપણને સ્લીપની કિંમત ખબર છે 0.03 NSની કિંમત પણ ખબર છે આપણને 1800 માઇનસ NA આપણે શોધવાનો છે ડિવાઇડેડ NSની કિંમત આપણને 1800 ખબર છે. પછી 0.03 ગુણ્યા 1800 1800 માઇનસ NA. હવે આ બેનો ગુણાકાર એટલે કે 54 1800 માઇનસ NA. હવે આ NAને આપણે આ સાઈડ લઈ લઈશું એટલે NA = 1800 માઇનસ 54. હવે NAની કિંમત આપણને મળી જશે 1800 માઇનસ 54 કરીએ એટલે 1746 RPM. આપણો NA મળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ 4 જોવાના છે, જેમાં 1-4 પોલવાળી ઇન્ડક્શન મોટર આપેલી છે. તે 1430 RPMએ ફરે છે. તો તે સમયે રોટરમાં ઉત્કલનના EMFના ઉત્કલનની આવૃત્તિ શોધો અને તેની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. તો ચાલો આપણે એનો ડેટા પહેલાં લખી દઈએ. તેમાં પોલ આપણને 4 આપેલા છે, એના RPM લખી દઈએ. NA એટલે કે 1430 RPM. તેની આવૃત્તિ આપણે શોધવાની છે અને તેની ફ્રીક્વન્સી આપણને આપેલી છે 50 હર્ટ્ઝ. હવે આપણે આવૃત્તિનું સૂત્ર લખીશું જે આપણને ખબર છે. FR = S × F અને આપણને F એટલે કે ફ્રીક્વન્સી આપણને ખબર છે પણ S ખબર નથી, એટલે કે NS = જેની આપણે ફોર્મ્યુલા લખીશું. NS = 120 F એટલે કે ફ્રીક્વન્સી, 120 F ડિવાઇડેડ બાય P એટલે કે પોલ. હવે આપણે કિંમત મૂકીશું જે 120 ગુણ્યા F એટલે કે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે ડિવાઇડેડ બાય P એટલે કે પોલ 4 છે અને 6000 ડિવાઇડેડ બાય 4 જે આપણને આવશે 1500 RPM. આપણને NS મળી ગયો છે. હવે આપણે સ્લીપની કિંમત શોધવાની છે જે S = NS માઇનસ NA ડિવાઇડેડ બાય NS. હવે NS આપણને ખબર છે જે આપણે 1500 શોધી લાવ્યા હતા. 1500 NA આપણને આપી દીધેલો છે જે 1430 RPM છે. NS એટલે કે 1500. હવે 1500 માઇનસ 1430
30 ડિવાઇડેડ બાય 1500 એટલે કે 0.046 જે આપણને સ્લીપ મળી ગઈ છે. હવે આપણે આવૃત્તિ શોધશું, જે આવૃત્તિ આપણને FR ઇઝ ઇક્વલ ટુ તેનું આપણને સૂત્ર ખબર જ છે S ઇન્ટુ F. તેની કિંમત મૂકી દઈશું 0.04 ગુણ્યા 50 એ ફ્રીક્વન્સી આપણી. હવે 0.04 ગુણ્યા 50, હવે આવૃત્તિ આપણી આવશે 2.33. પાછળ એકમ આપણો હર્ટ્ઝ આવશે. આપણી આવૃત્તિ મળી ગઈ છે. નમસ્તે.